નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે તરુણ અવસ્થાના આઈએમપી એવા એમસીક્યુ જે તમને આવનારી તમારી ટાટ એસ કે કોઈ પણ શિક્ષણ વિભાગની પરીક્ષા છે એમાં ખૂબ જ અગત્યના સાબિત થશે। અને એ પણ એવા પ્રશ્નો આપણે લાવ્યા છીએ જે થોડાક હાઈ થિંકિંગ લેવલના હોય, જે થોડાક તમારા લેવલ કરતાં અઘરા હોય, જેમ કે હવેની બધી પરીક્ષાઓમાં અઘરા પ્રશ્નો થોડાક પૂછાય છે તેના માટે। જોઈએ પ્રશ્ન 1, તરુણ અવસ્થા એ સંઘર્ષ, તણાવ, વિરોધ અને તોફાનનો કાળ છે। આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકનું છે? આપણને બધાને ખબર છે કે તરુણ અવસ્થા એ સંઘર્ષ, તણાવ અને વિરોધ કે તોફાનનો સમય છે, અને આ વિધાન છે એ આપણને આપેલું છે ઓપ્શન નંબર બી, સ્ટેનલી હોલે। એ સિવાય પણ એક વાક્ય છે, તરુણ એટલે તારક અને તારે તે તરુણ। તે વાક્ય કોનું છે? તો કે તે વાક્ય છે વિનોબા ભાવેનું। તો એ પણ આપણે ખાસ યાદ રાખશું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, તરુણ અવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળતો ઓડિપસ કોમ્પ્લેક્સ અને છોકરીઓમાં જોવા મળતો ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સનો ખ્યાલ કોણે આપ્યો છે? છોકરાઓમાં ઓડિપસ કોમ્પ્લેક્સ અને છોકરીઓમાં ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ, આનો ખ્યાલ આપણને કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? તો પ્રશ્નમાં ઓપ્શન એ છે સિગમુન્ડ ફ્રોઈડ, બી છે એડલર, સી છે યુંગ કે ડી છે વોટસન। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સિગમુન્ડ ફ્રોઈડ છે એ આ બંને આપેલા છે છોકરાઓમાં અને છોકરીઓમાં તરુણ અવસ્થાના એક નિયમ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, તરુણોમાં જોવા મળતી આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન એટલે કે ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ભ્રમણાની અવસ્થા એક ક્ષણના મનોસામાજિક વિકાસના કયા તબક્કામાં આવે છે? આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન એટલે કે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકામાં ગૂંચવણો એવું પણ તમને આપેલું હોય। તો આ અવસ્થા છે એ એક ક્ષણના મનોસામાજિક વિકાસના કયા તબક્કામાં આવે છે? તો આ જે અવસ્થા છે એક ક્ષણના મનોસામાજિક વિકાસના તબક્કામાં 5મો તબક્કો છે। અહીંયા આપણો જવાબ છે ઓપ્શન નંબર બી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, તરુણ અવસ્થામાં કઈ ગ્રંથિના સ્ત્રાવને કારણે પ્રજનન અંગોનો વિકાસ ઝડપી બને છે? કઈ ગ્રંથિનો સ્ત્રાવ થાય એટલે પ્રજનન અંગો છે એ ઝડપથી વિકાસ પામે છે? તો કે આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, પિટ્યુટરી ગ્રંથિ છે એના લીધે શું થશે? તો કે પ્રજનન અંગોનો વિકાસ થઈ ઝડપી થશે। અથવા તો તમને જાતીય ગ્રંથિ આપેલી હોય, જેમ કે જાતીય ગ્રંથિમાં સ્ત્રી માટે છે અંડપિંડ, સ્ત્રી માટે અંડપિંડ અને પુરુષ માટે છે શુક્રપિંડ। આ જાતીય ગ્રંથિ ઓપ્શનમાં આપેલી હોય તો તમે એ પણ ટીક કરી શકો છો। અને જો તમને આવી રીતે સીધો પ્રશ્ન આપેલો હોય, કોઈ પણ જાતિ વિશે પૂછેલું હોય, તો તમે પિટ્યુટરી ગ્રંથિ પણ ટીક કરી શકો છો, જેમાંથી ગ્રોથ હોર્મોન્સ GH ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જેના લીધે આપણા શરીરના બધા અંગોનો વિકાસ છે એ ઝડપી બને છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા તરુણ અવસ્થાની નથી? અહીંયા આપણને પૂછેલું છે તરુણ અવસ્થાની લાક્ષણિકતા નથી। તો કે વેરપૂજાની ભાવના એ તો હોય જ છે, દીવા સ્વપ્ન જોવાની વૃત્તિ પણ હોય છે। ઓપ્શન સી જોઈએ આત્મકેન્દ્રિતા, તો આત્મકેન્દ્રિતા હોય છે કોઈ દિવસ તરુણ અવસ્થામાં જોવા મળતી નથી। આત્મકેન્દ્રિતા છે એ શિશુ અવસ્થાની લાક્ષણિકતા છે। ઓપ્શન ડી સ્થિરતા અને સમાયોજનની ઉણપ એ પણ જોવા મળે છે। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કારણ કે આત્મકેન્દ્રિતા છે એ શેમાં જોવા મળે છે? શિશુ અવસ્થામાં। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, તરુણ અવસ્થામાં સામાજિક વિકાસના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે? સામાજિક વિકાસના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે તે આપણે શોધવું છે। આ અવસ્થામાં બાળક માતા પિતાની સલાહ માને છે? તો કે બિલકુલ નહીં। માતા પિતાની સલાહ તો એને શું લાગે છે? એક પ્રકારનું ટોર્ચર લાગે છે આ અવસ્થામાં, તેથી માનતા નથી। તરુણ પોતાના સમવયસ્ક એટલે કે જૂથને વધુ મહત્વ આપે છે? તો કે હા, આ વાત બિલકુલ સાચી છે કે આ અવસ્થામાં શું કરશે, એ જૂથમાં રહેવાનું વધારે પસંદ કરશે, તેનો જે ફ્રેન્ડ સર્કલ છે એને જ વધારે મહત્વ આપશે। સામાજિક સંબંધો સંકુચિત બને છે, એ પણ ખોટું છે। અને ત્યારબાદ છે આ અવસ્થામાં નૈતિકતાનો અભાવ, એ પણ કેવું છે? ખોટું છે। ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, તરુણ પોતાના સમવયસ્ક એટલે કે જૂથને વધુ મહત્વ આપે છે।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, કયા મનોવૈજ્ઞાનિકે તરુણાવસ્થાને પુનર્જન્મનો કાળ પીરિયડ ઓફ રીબર્થ કહ્યો છે? તો કે જ્યારે જાજે ભાગ તરુણાવસ્થાનું નામ આવે તો એની સાથે સ્ટેનલી હોલ છે એ સંકળાયેલા છે. પુનર્જન્મનો કાળ પણ કોણે કહેલું છે? સ્ટેનલી હોલે જ તે. તોફાન અને સંઘર્ષનો કાળ તરીકે પણ ઓળખાય છે સ્ટેનલી હોલ, અને તરુણાવસ્થાને પુનર્જન્મનો કાળ તરીકે પણ સ્ટેનલી હોલ ઓળખાવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8, તરુણાવસ્થામાં થતા અચાનક શારીરિક ફેરફાર માટે કયો સિદ્ધાંત જવાબદાર છે? અચાનક જે શારીરિક ફેરફાર કેવા આવશે? તો કે ઊંચાઈમાં વધારો થાય, વજન વધવા લાગે, અવાજ ઘોઘરો બને. આ બધા ફેરફારો છે એના માટે કયો સિદ્ધાંત જવાબદાર છે? એની માટે જવાબદાર છે ત્વરિત વિકાસનો સિદ્ધાંત, થિયરી ઓફ સર્ટેનરી ડેવલપમેન્ટ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, કિશોરાવસ્થા અને તરુણાવસ્થા વચ્ચેના સંક્રાંતિકાળને શું કહેવાય છે? કિશોરાવસ્થા પૂરી થવાની હોય અને તરુણાવસ્થા શરૂ થવાને થોડીક વાર હોય, એ બંને વચ્ચેની જે જોડતી કળાઈ છે જેને સંક્રાંતિકાળ છે એને શું કહેવાય છે? તો કે એને આપણે કહીએ છીએ પૂર્વ તરુણાવસ્થા. કિશોરાવસ્થાની અંત અને તરુણાવસ્થાની શરૂઆત જેને આપણે શું કહીએ છીએ? પૂર્વ તરુણાવસ્થા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, પ્રશ્ન 10, તરુણામાં જોવા મળતી કાલ્પનિક પ્રેક્ષક એટલે કે ઇમેજનરી ઓડિયન્સની વિભાવના કયા વિકાસ સાથે જોડાયેલી છે? તો કે ઇમેજનરી એટલે કે કાલ્પનિક પ્રેક્ષકની જે વિભાવના છે એ એના જ્ઞાનાત્મક અને બૌદ્ધાત્મક વિકાસ સાથે સંકળાયેલી છે. અહીંયા આપણે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બનશે. આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. પ્રશ્નો તમને કેવા લાગ્યા તે જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને આ પ્રશ્નો ગમ્યા હોય તો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.